હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આંખ ખુલી જાય છે. અહીંયા આપણે ચા પીવા બેસી ગયા છીએ. મમરા, સેવ મમરા, ચા, ખારી અને ચવાણું. અને કેમ એવું થોડી હોય. ચલો એવું ટ્રાય કરીએ. બસ ચવાણું રવા દઈએ. ચલો તો નાસ્તો કરી લઈએ ફટાફટ, પછી નીકળીએ. સો ગાઈસ, ચલો નીકળી પડે ઘરેથી ઓફિસ જવા માટે. વાતાવરણ કંઈ ખબર પડી નહીં. ઘડીકમાં તડકો કાઢે ને ઘડીકમાં અંધાર કરી દે. જબરું કાલ ફૂલ તડકો કાઢે ભાઈ. અચાનક કયા વરસાદ ચાલશે. ચલો જઈએ હવે. તો ચલો પહોંચી ગયા ઓફિસે. ફ્રેશ થઈ ગયા છીએ અને કામ બી ચાલુ કરવાનું છે. આજે સાહેબ નહીં આવે બરાબર, એટલે આપણે કામ ચાલુ કરીએ આપણું બરાબર. આજ કંટાળો આવશે પણ અમારે શું કરીએ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતા કલિષ્ણાસાય ગોવિંદાય નમો નમઃ. ઓકે ગાઈસ, તો ચલો નીકળી ગયા. આ તો એટલી બધી વસ્તુ છે ને કે ચાલતા નહીં ફાવતું બેનું બધું છે. અને આપણું વસ્તુ બી હેલ્મેટ બી છે અને એક પાર્સલ બી આવ્યું છે, એ બી છે. એ લખશે તો આઈ હોપ કે શાંતિથી પહોંચી જઈએ. ભાઈ હજી યસ નથી આવ્યો. યસ આવે ભાઈ જવાનું. ચલો વેટ કરીએ બીજું. સો ગાઈસ, તો રસ્તા વચ્ચે વરસાદ પડી ચૂક્યો છે એટલે અમે અહીંયા રેનકોટ પહેરવા ઊભા રહ્યા છીએ. રેનકોટ કાઢી લીધો છે તો પહેલાં લઈએ ફટાફટ. લે બનાવવાના શું? સો ગાઈસ, ચલો તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને એક વાત તમને જરૂર કહેવી હતી કે લોકો મનુષ્યને તો એમને એમ લુચ્ચા કહે છે. ઓરિજિનલ લુચ્ચો તો બીજો જ કોઈક જ છે, જેમ કે વરસાદ. ઓફિસથી નીકળે તો એકદમ કોરું વાતાવરણ. અડધ રસ્તે પહોંચે એટલે ટીપા ટીપા ચાલુ છે. થોડું આગળ એટલે ફૂલ ચાલુ થઈ ગયો. રેનકોટ પહેરવો પડ્યો. પાછો આગળ આવે એટલે પાછો બંધ થઈ ગયો. એટલે એમ થયું કે ચલો વાંધો નહીં, રેનકોટ પહેરી રાખીએ બરાબર. તો પાછું થોડું આગળ એટલે પાછું ફૂલ ચાલુ થઈ ગયું. ઘરે 1 કિલોમીટર બાકી તમે ફૂલ ચાલુ થઈ 5 મિનિટ આગળ જોયું. લિટરલી આટલો તો કેમ લુચ્ચો છે આ. ચલો કંઈ નહીં, ઘરે પહોંચી ગયા છીએ. અને મમ્મી આપણે આપી દીધું છે કામ. શું? ચા બનાવવાનું. તું બનાવે છે? તો સારી પીએ ને. હા તો એ તો કહું, આ સારી બનાવી દે મહેરબાની કરી. અને મમ્મી ભાખરી હે? ઓકે, મમ્મી ભાખરી બનાવી, યસ ચા બનાવી દો. ચલો આપણે શાંતિથી બેસીએ. ચલો ભાઈ, ડબલા ધોઈ નાખીએ. ભાઈ યસે ચા બનાવી છે. ગરમા ગરમ ચાય. કેવી લાગી તમને? ટેસ્ટ ઉપર કેવી લાગી? બેસ્ટ. અને અહીંયા ભાખરી બની ચૂકી છે ઓલમોસ્ટ. શું કહેવું મમ્મી?
ઓલમોસ્ટ ચા ઓલમોસ્ટ બની ચૂકી છે મસ્ત રગડા જેવી. બરાબર એટલે બરાબર થોડું જમી લઈએ અને પછી તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, તો તૈયાર થઈ જાઓ સરપ્રાઈઝ માટે. જોરદાર સરપ્રાઈઝ, માઇન્ડ બ્લોઈંગ, એક નંબર ચુમ્મેશ્વર. સો ગાઈસ તો ચાલો જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે આજે તો સ્પેશિયલ ભાખરી અને ચા. બહુ દિવસ પછી ભાખરી અને ચા બની, બહુ મજા આવે. કેસડો કરી આજે તો. સો હે ગાઈસ તો ચલો જમીને આપણે નવરા પડી ગયા છીએ અને આજે મારા જોડે આવ્યું છે આ પાર્સલ કે જે આવ્યું છે મીશોમાંથી. તો પાર્સલમાં શું આવ્યું છે એનું આપણે અત્યારે અનબોક્સિંગ કરીશું. બરાબર છે, ચલો. ઝડપથી ખુલી નથી ગયું. તો આપણે મંગાવ્યા છે આ શૂઝ, જે મને પડ્યા છે 250 રૂપીસના. એ પે મીશોમાંથી. બરાબર. ઓહો, બેગ મસ્ત છે, એકદમ ચેન વાળી. જો આ ક્યાં બાકી જાય. તો કંઈક આ રીતના શૂઝ છે. લુક એટ ધીસ. મારા માટે મેં શૂઝ મંગાવ્યા હતા જે આવી ગયા છે, તો ટ્રાય કરીએ. જે છે આ રીતના કંઈક આપણે ક્રોક શૂઝ કહેવાય, ડિઝાઇનર મસ્ત એવા. તો ગાઈસ હવે પહેરીને ટ્રાય કરીએ. બરાબર. વેરી કમ્ફર્ટેબલ એન્ડ વેરી સ્મૂથ. તો કંઈક આ રીતના છે મારા મસ્ત એવા નવા શૂઝ જેવા ક્રોક્સ. તો કંઈક આ આવ્યું છે આપણા જોડે નવું પાર્સલ જે મેં મંગાવ્યું હતું મીશોમાંથી. અને વેલ્યુ ફોર મની સારું છે, બહુ જ જોરદાર છે. પહેરવામાં બી કમ્ફર્ટેબલ છે અને મજા આવે છે પહેરવાની. તો બસ આજ જોઈતું હતું આપણે. ચલો ઓકે ગાઈસ, ચાલો તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ અને મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે, નવી વાત સાથે, નવા કિસ્સા સાથે. બેઝિકલી આજ બ્લોગમાં થોડું કામ કરવું હતું, પણ થોડા એક ફેમિલી વાત ઉપર ટોપિક ચડી ગયો હતો, જ્યાંથી બધા બેઠા હતા શાંતિથી વાતચીત કરવા, તો ટાઈમ એમાં ગુજરી ગયો. કંઈ વાંધો નહીં, ચલો મળીએ એના માટે કંઈક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.